નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાવટી દવા બનાવતી ફેક્ટરી સામે તવાઈ બોલાવાઈ છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કર્યો રાજ્યવ્યાપી વેચાણના રેકેટનો પર્દાફાશ। 1.75 કરોડથી વધુની કિંમતની બનાવટી એન્ટીબાયોટિક દવા પકડી પડાઈ છે। અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ, ઈડર ખાતેથી આ દવાઓ કબજે કરાઈ છે। એઝિથ્રોમાઇસિન, પેરાસિટામોલ સહિત 9 દવાના નમૂના મેળવાયા છે। નકલી દવાનો મુખ્ય સૂત્રધાર નરેશ ધનવાણિયા હોવાની વિગતો છે। અમદાવાદમાં બનાવટી દવા બનાવનારા દિવ્યેશ જાગાણીનું નામ પણ સામે આવી રહ્યું છે। જાણીતી કંપનીઓના માર્કા સહિત બનાવટી દવાઓ બનાવાતી હતી। આજે મિસ્ટર નરેશ ધનવાણિયા છે, એણે એક હોલસેલ લાયસન્સ પિનેકલ એની કંપનીના નામથી એક લઈ લીધેલું હતું। આજે કોઈ પણ હોલસેલ લાયસન્સ લે તો દવા ખરીદી શકે અને વેચી શકે હોલસેલની રીતે। તો એક એના હોલસેલ લાયસન્સના નંબરનો અહીંયા એણે મિસયુઝ કર્યો। પ્લસ એણે એક લોન લાયસન્સ ઉત્તરાખંડમાં લીધેલું હતું, એ પણ એક એક્ટ નીચે મળે છે। પણ એ ઉત્તરાખંડમાં થોડી દવા બનાવી પછી એણે ત્યાં ઉત્તરાખંડમાં જવાને બદલે એક શોર્ટકટ કરીને અહીંયા એ ઉત્તરાખંડનો લાયસન્સ નંબર વાપરીને લેબલ બનાવીને અહીંયા બનાવ્યું અને આજે એને હોલસેલના બિલથી વેચાણ કર્યું। એટલે આજે બીજા કોઈ માનો કે સુરત, અમદાવાદ, વડોદરાના કોઈ વેપારી હોય એને આજે કોઈ પણ દવા મળતી હોય, બિલથી મળતી હોય, ચેકથી પેમેન્ટ થતું હોય તો એના પર ટ્રસ્ટ બેસતો હોય। પણ આ દવા થોડીક માર્કેટમાં બીજા કરતાં થોડી સસ્તી વેચતા હતા, એનાથી પણ ક્વોલિટીનો ડાઉટ ગયો અને અમારા જે રેન્ડમ ચેકિંગમાં પણ એમાં ક્વોલિટીમાં અમને ડાઉટ લાગ્યો અને એક્સપિરિયન્સ દવાનો પર્દાફાશ થયો। એક પેલું બોક્સ લાવો ને તમે બોક્સ અંદર લઈ લે ગોઠવી લેબમાં આપણે એકના સેમ્પલ લઈને 9 જેટલી દવાના સેમ્પલ આપણે ડ્રગ ટેસ્ટ લેબમાં બરોડા ગયેલા છે અને રિપોર્ટ આવી જશે એટલે આગળ એને ફર્ધર જે ડ્રગ એક્ટ નીચે જે કાયદાકીય જે કાર્યવાહી છે ક્રિમિનલ કેસ દાખલ કરવાની એ આગળ કાર્યવાહી થશે અને અત્યારે તપાસ આગળ ચાલુ છે। આ લોકો એક નાના સ્કેલની અંદર એક પતરાના શેડની અંદર પહેલા માળ ઉપર એક બનાવતા હતા। હવે આ જે બનાવવાનું જે કૌભાંડ છે એ અહીંયા બનાવવાનું એણે ડિસેમ્બરથી શરૂ કર્યું। આ પાયકન ફાર્મના લાયસન્સ તો જૂના હતા, પણ એ પહેલાં એ હરિદ્વારમાં લાયસન્સવાળી જગ્યામાં લાયસન્સથી બનાવતા હતા। પણ અહીંયા એણે સમાવ રાતોરાત પૈસા કમાવો કે જેના મનમાં ભાવ હોય તો એ મિસ્ટર ધનવાણિયા જે છે એણે આ ફાર્માકેમ નામના મિસ્ટર જાગડીને સાધીને એમને ત્યાં આવા મશીનોને એવું ઊભું કરીને ડિસેમ્બરમાંથી શરૂ કર્યું હતું। એટલે ડિસેમ્બર, જાન્યુઆરી અને અત્યારે આ ફેબ્રુઆરીમાં આપણા પાસે ટિપ્સ ઓફ આવી, તો અમ દિવસે રાતે જ ટિપ્સ ઓફ આવીને રાતથી જ અમે કામ શરૂ કર્યું હતું। તે દિવસે રાત્રે 2 સુધી અમારી ટીમ બધે દોડતી રહી। કાલે રાત્રે પણ લગભગ રાતના 3 વાગ્યા સુધી કામ કર્યું અને આજે પણ બધી જગ્યાએ કામ ચાલુ છે। અમને ફેક્ટરી કાલે જ મળી ગઈ, પકડાઈ ગઈ, એટલે કાલથી જ બધું ત્યાં અમે બધું માલ જપ્ત કરીને એને સીલ મારી દીધેલી છે, એટલે આગળ ઉત્પાદન બંધ થઈ ગયું છે। પણ જે દવા બની છે એ મોટા ભાગની હજુ ટ્રાન્ઝિટમાં હતી અથવા તો હોલસેલને ત્યાં હતી, હજુ રિટેલમાં ગયું હોય અમારા પાસે માહિતી આવી નથી અત્યારે। પણ આમ જે દવા બની છે ને મોટા ભાગનો જથ્થો અત્યારે આપણે જપ્ત થઈ ગયો છે। અચ્છા સાહેબ, આ બનાવટી દવા કહી રહ્યા છે તો ક્યુ તત્વ નથી જેના કારણે આ બનાવટી છે, અને જે બનાવટી છે એની અંદર ક્યુ તત્વ છે? આજે બનાવટી દવાની વ્યાખ્યા વાત કરું તો કોઈ પણ દવા લાયસન્સ વગર બનેલી હોય તો બનાવટી દવાની ડેફિનેશન એમાં ભલે વસ્તુ બધી નાખી હોય, કારણ કે લાયસન્સ ન લીધું અને કોઈ તો એક મસ્ત મોટું રેકેટ પકડી પડાયું છે નકલી દવાઓનું। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ। કિંજલ, ખાસ તો મૂળ સમસ્યા ત્યાં હતી કે નકલી દવાઓ જે સસ્તામાં વેચાતી હતી ને માટે આ પકડી પડાયું છે। જો કદાચ ભાવે ભાવ વેચાતી હોત તો કદાચ આ રેકેટનો ગંધ સુદ્ધા ના આવત। તો અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ, ઈડર ખાતેથી આ નકલી દવાઓનો જથ્થો કબજે કરાયો છે। એઝિથ્રોમાઇસિન, પેરાસિટામોલ સહિત 9 દવાના નમૂના મેળવી લેવાયા છે। નરેશ ધનવાણિયા નામનો શખ્સ આ દવાના વેપલાનો મુખ્ય સૂત્રધાર હોઈ શકે તેમ છે। દિવ્યેશ જાગાણી નામના વ્યક્તિનું પણ નામ સામે આવી રહ્યું છે। અલગ અલગ જગ્યાએ રેડ પાડી અને આ નકલી દવાનો જથ્થો પકડી પડાયો છે। જાણીતી કંપનીઓના માર્કા સહિતની બનાવટી ચીજવસ્તુઓ હાલમાં તંત્રએ કબજે કરી છે।
તપાસમાં સામે આવ્યું છે કે ડિસેમ્બર મહિનાથી આ દવાઓ બનાવવાનું શરૂ થયું હતું. લગભગ 1.75 કરોડથી વધુની બનાવટી એન્ટીબાયોટિક દવાઓનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે કબજે કર્યો છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ. કિંજલ, શું વધુ અપડેટ? જી કિંજલ. જે લોકો જે રીતે પોતે અધિકારી છે કે જેમના દ્વારા આ રેડ કરવામાં આવી હતી, તેમના દ્વારા પણ આખરે શું એમઓ હતી તેની વાત કરવામાં આવી હતી. વિધાનસભાની વાત કરવામાં આવે તો વિધાનસભામાં પણ ગુજરાતમાં નકલીની બોલબાલા હોવાનો એક આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો, ત્યારે સરકારે એવો બચાવ કર્યો હતો. નકલીને પકડવાનું કામ પણ ગુજરાતની વર્તમાન સરકાર જ કરી રહી છે. અને આમાં જ્યારે દવાઓની વાત કરવામાં આવે, જ્યારે હેલ્થની વાત કરવામાં આવે તો કઈ રીતના ચેડા થાય છે તે પણ જોવા મળી રહ્યું છે. 11 જેટલી જે મેડિકલ સ્ટોર છે તેને બંધ કરવામાં આવી છે. નામની વાત કરવામાં આવે તો પેરામેડિકલ હોય કે પછી અમદાવાદના નારાયણ ફાર્મા, રત્નમણી મેડિકલ હોય, મેડિકાસા હેલ્થકેર હોય, તમામ જેટલી 11 જેટલી જે અલગ અલગ જગ્યા પર રેડ છે તે કરવામાં આવી છે. 51 લાખ જેટલા રૂપિયાના દવાઓ છે તે જપ્ત કરવામાં આવી છે. તેની અંદર પેરાસિટામોલ પણ હતી અને તેની જે 50 અલગ અલગ જે સેમિકન્ડક્ટર કન્ટેન્ટ હોય છે તે પણ હતા. એટલે કહી શકાય કે કેવી રીતે રાજ્યમાં પણ સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેનું એક ઉદાહરણ જોવા મળી રહ્યું છે. કિંજલ, ખાસ વાત એ કરો કે જે રીતે તંત્રની પ્રતિક્રિયા સામે આવી છે, ખાસ તો સસ્તા ભાવે આ દવાઓ વેચાતી હતી ને માટે શંકાની સોય ત્યાં તકાઈ. લાગે છે કે જો સસ્તા ભાવે વેચાતી હોત તો કદાચ હજુ આ રેકેટ ના પકડી શકાયું હોત. જી બિલકુલ, સસ્તા ભાવે દવા વેચાતી હતી. તેની સાથે જ કે જે આખી ચેઇન હતી એ 11 જેટલી મેડિકલ જે સેન્ટર હતા, મેડિકલ દવાઓની જે કહી શકાય એક દુકાનો હતી, તેમાં એક પ્રકારના જ ભાવ હતા, સસ્તા ભાવ હતા. તેની સાથે એક પ્રકારના ભાવ હતા અને તેના કારણે આખું જે રેકેટ હતું તે ધ્યાનમાં આવ્યું હતું. એની સાથે ધન્યવાદ. બિલકુલ, ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો આપને કહી દઈએ કે આ રેકેટ હાલમાં પકડી પડાયું છે અને કેટલાક શખ્સોની હવે શોધખોળ પણ આરંભી દેવાઈ છે.